हेलो मित्र, આપણે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અને જવાનું છે માળવારે મેલડીમાં. ના તનુડી તો આપણે અંદર ગાડીમાં બેસી ગઈ છે અને હાલો તો આપણે અહીંથી ગાડી ચાલુ કરીને જાય મેલડીમાં. તો આપણા વ્લોગમાં છેલ્લે લગી બન્યા રહેજો. આપણે ગેસ પુરાવા આવી ગયા છે, ગેસ પુરાઈ લીધો છે અને હવે અહીંથી જવાનું છે આપણે મેલડીમાં. હાલો તો આપણે નીકળી ગયા હવે અને જાય. હાલો તો જો ફૂલ બાકા દીકી હાલે જાય છે અને જો પાછળ તો તનુડે બેઠે બેઠે જોવે છે ને આ જો તો હાલો એક આ સાહેબ આવી ગયા હાઈરે. આપણે તો આપણે વ્લોગમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવી દે માળવારા મેલડીમાંના. આપણે પહોંચી ગયા છીએ, બાઉન્ડ્રી પોચું છે એટલે હાઈલા જાય. તો આવેલા જ જાય આપણે. પ્લેન આવેલું જાય, પ્લેન તો નીચે ઉતરે. આપણે એ બાજુ નથી જવાનું, આપણે જવાનું છે સાયલા બાજુ. તો આપણા વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહીજો. તો અહીંયા આગળ આવ્યા ત્યાં ટ્રાફિક થઈ ગયું હલવાણા. તો મિત્રો આપણે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ અને હવે આપણે સીધે સીધું જવાનું, આપણે રોકાવાનું નહીં. હાઈલા જ જાય, ગાડી હાલે છે, કેટલી હાલે છે જોઈએ. તો આપણે અહીંથી વળી ગયા છે. હવે આપણે ડાયરેક્ટ આવે માળવારે મેલડીમાં. જોઈ લો અહીંથી અહીંયા બોર્ડ મારેલું હોય, અહીંથી આપણે વળી જવાનું. કોયડા ગામમાં કરવો તો તરત બધે બોર્ડ મારેલા જ છે. આવો તો આવી રીતે ગાડી શેટી રાખીને જાવું, કારણ કે આગળ ફૂલ ટ્રાફિક હોય. તો ટ્રાફિક બેઠી હું માળવાળી મેલડી નાની નથી બાપ, મેલડી નાની નથી બાપ. એ દુનિયાનો ગમે એવો જોહનો જોનારો ભૂવો બેહી જાય એની સામે, અને કદાચ મનની માલમાં ધારી લેકા નાનો દીકરો છે ને બોલવાની ભાન નથી, પણ કદાચ માળવાળી મેલડી એના ખોળીએ મંડાણ માંડું. અને કદાચ જો મૂછે લીંબુ લટકતા હોય અને જો તારા જીભના ટેરવે કદાચ જો એ વેણ ભાખવા દઉં ને તેની તો માળાના મંડાણની કાળી નાગણી ન હોય બાપ.